પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ ચિરાગ કોરડિયા તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર દ્વારા આપેલ સૂચના અન્વયે સાગર સામડા નાયબ પોલીસ અધિક્ષક ભચાઉ વિભાગના માર્ગદર્શન હેઠળ પવનચક્કી ચોરીના પ્રકરણમાં સામખિયાળી પોલીસે તપાસ હાથ ધરી હતી અને અકબર ગુલામશાહ શેખ, સુલતાન ગુલ મહમદ સમા, સબીર કેસર નારેજા, સિકંદર ઉમર ભટ્ટી, અલી અક્ષર ઉમર ભટ્ટી, જીવા ઉમર ભટ્ટી, નિકુલ અમરસિંહ કોડી, અયુબ અબ્દુલ ચાવડા, વિનેશ ઉર્ફે વિનોદ ધીંગા કોડી અને રમેશ પરબત કોડી નામના શખ્સોને પકડી પાડ્યા હતા. પકડાયેલા શખ્સો પાસેથી પંચનામાની કાર્યવાહી દરમિયાન વાયર, બસવાડ, ધાર્યું, કટર, છરી, પાના, કુહાડી, જીપ વગેરે મળીને કુલ 7,14,740નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી પોલીસે કરી હતી. આ કામગીરી પીઆઈ વી કે ગઢવી તથા સામખિયાળી પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.